ધારીના પાણિયા દેવસ્થાન ગામે ઘેટામાં ભેદી રોગ પશુપાલન ટીમે વેક્સિન આપી બ્લડ સેમ્પલ લેબોરેટરી માટે મોકલ્યા. ધારી તાલુકાના પાણિયા દેવસ્થાન ગામે થેટામાં એક ભેદી રોગે દેખાઈ દેતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આ રોગને કારણે ઘેટાના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી હતી. સ્થાનિકોએ સરપંચને જાણ કરતા સરપંચે પશુપાલન વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. પશુપાલન વિભાગની ટીમના ડોક્ટર ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા તાત્કાલિક પાણિયા દેવસ્થાન ગામે પહોંચીને ઘેટાને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ. સાથે ઘેટાના બ્લડના નમૂના પણ લીધા હતા. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી. हेलो सर गर्म पानी मुझे हाथ छोड़ा दबाई रखो. आज रोज पाणिया देव गामे धारीથી પશુધન નિરીક્ષક શ્રી ચૌહાણ સાહેબ, પશુધન નિરીક્ષક પટોળિયા સાહેબ, રસોઈયા સાહેબ, રાજાણી સાહેબ તથા વાડેરના ડૉક્ટર મકવાણા સાહેબ, પાણિયા દેવગામના પશુપાલક ભીમભાઈ મેવાડા ભીમાભાઈ કરશનભાઈ મેવાડાના અંદાજે 50 ઘેટાને એવો વાયરસ લાગ્યો કે મરી ગયા છે. તેને માટે તાત્કાલિક અમે ધારી ડૉક્ટર ચૌહાણ સાહેબને જાણ કરી. તેમની ટીમ આવી અને અત્યારે સારવાર શરૂ કરી છે. બધા અત્યારે સારવાર બધા ડૉક્ટરો સાથે બહુ પૂજ્યો આપી ભીમભાઈ આ બધું હાલ આ બધા ગાર્ડર બોલે સારવાર કરતા બોલે એ બધું આવી ગયું ગુજરાતી બોલે ગાર્ડર તમે ઘેરે મૂક્યો નતા આવી ગયું આ બધું આ બધું મેન ફેડા છે મિનિસ્ટરી છે કેટલું આવી રહ્યું